હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી એક નવી સરસ મજાની સવાર પડી ગઈ છે. આજે થઈ ગયો છે શનિવાર એન્ડ શનિવારે અમારો સ્ટોર ઓપન થાય છે 6:30 વાગે. સેટરડે અને સન્ડે 6:30 વાગે ઓપન થાય એન્ડ આજે ક્લોઝ કરવાનો છે 10 વાગે. અત્યારે હાલમાં વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. આઈને તો સ્ટોર ઓપન કર્યો, બધી લાઇટોને બધું જે ચાલુ કરવાનું હોય એ બધું કર્યું. એના પછી સેન્ડવિચો બનાવી, કોફી બનાવી, જે એવરીડેનું કામ હોય એ કરવું પડે એવરી ડે આવીને સવારમાં. એન્ડ અત્યારે પાછા હનુમાન ચાલીસા વાગી રહી, ધીમો અવાજ રાખ્યો. ફ્રાઈડે તો મેં વ્લોગ નહોતો બનાવ્યો જસ્ટ બિકોઝ ઓફ તબિયત નહોતી સારી, એટલે મૂડ નહોતું અને આમ ગમતું એ નહોતું કશું, એટલે એના લીધે વ્લોગ નહોતો બનાવ્યો. સવારે જોબે ગઈ હતી ને ફ્રાઈડે, તો ઘરે આવીને સૂઈ ગઈ હતી. તે 12 વાગે ઉઠી હતી બપોરે રસોઈના ટાઈમે. પછી રસોઈ બનાવી હતી કેમ કે સારું નહોતું એટલે. એન્ડ અત્યારે હાલમાં બહાર મસ્ત એવો તડકો આવી ગયો છે. બહાર ક્યારની ખિસકોલી રમી રહી, આમથી આમ કરે, ક્યારની એ જોઉં છું હું. એક ખિસકોલી એકલી એકલી રમી જાય બિચારી. જો બહારનું વાતાવરણ તમને બતાવું કેવું છે અત્યારે હાલમાં. જો આવું કંઈક છે હાલમાં વાતાવરણ. તડકો. ગઈકાલે જે ગરમી હતી, ઓ બાપા જબ્બર, ખાવું એ ના ગમે એવી ગરમી હતી. સો યસ, તડકો અહીંયા ચડી ગયો છે, આટલા આવી ગયો હો. હવે સાંજ પડતા આમ થઈને પેલી બાજુમાં છેક. યસ. એન્ડ અહીંયા જોઈ આવીએ કે મિન્ટ ક્યાં પહોંચ્યો બધો. જો ખાસો મોટો થઈ ગયો, ખાસું બધું ઉગી ગયું. અત્યારે હાલમાં 10 વાગ્યા છે. હાલ જ હજુ તો ઉપર આવી છું. એન્ડ ગઈકાલ રાત્રે છે ને અમે ગાર્બેજ ને એવું બધું કાઢીને મૂક્યું હતું બહાર. જો બતાવું, આ બધું કચરા પેટીમાં નાખવાનું હો. સો હવે હું નાખવા જઈશ. એન્ડ જુઓ, હું આટલી બધી વસ્તુ લઈને રોજ નીચે જાઉં છું. મારા જોડે કાંસકો હોય જે હું નીચે જઈને માથું ઓળાવું નવરી પડું એટલે. બક્કલ હોય, કંટાળો આવે તો ઊંચું બાંધી દેવાનું, ખાસું મોટું બક્કલ. મારા ડબ્બી તો હોય જોડે. આ ડબ્બી હોલીલેન્ડની. એન્ડ આ ચશ્મા મારા નહીં, ખબર નહીં કોના હ, પણ મારા નહીં. સો ચલો હવે છે ને હું આ ગાર્બેજને એવું નાખી આવું. આ મેં પોતા જો ને આ બધું પડી ગયું. આ બધું ઘરમાં હતા સાફ સફાઈ ચાલે ને એટલે આ ગાભા કાઢ્યા અહીં પોતું કરવા માટે. જે હું નીચે બેન પોતું કરું છું ને એના પોતા. અહીંયા પણ મેં કચરો ખાસો એવો કાઢ્યો. આ બધો કચરો જવા દેવાનો. ગઈકાલે જ કાઢ્યો બધો કચરો. ચલો હું નાખીને આવું. છેક પેલી બાજુ ખૂણામાં જવાનું નાખવા માટે. પછી ઘરે જઈશ. ઘરે જઈને જોઈએ રસોઈ બનાવું કે થોડીક વાર રેસ્ટ કરું, પછી રસોઈ બનાવીશું. આજે તો રવિ ગયા છે સવારમાં વહેલા ક્રિકેટ મેચ રમવા માટે. એના ઘરે નથી. ક્રિકેટ રમવાનું એટલે વહેલા ઉઠી જાય. ઓમ ના ઉઠી કોઈ દિવસ. કામ હોય તો ઉઠી જાય એવું નહીં, પણ કામ વગર ઉઠીને શું કરવાનું. સો ચલો હવે જઉં હું નીચે. આજે એરિયા છે ને નિશાન ગાડી લઈને ગયા. આરે ગાડી અહીંયા પડી ગયો. સો ગાઈસ, ઘરે આવીને ચા બનાવ્યો. હવે ચા નાસ્તો કરીશું કેમ કે હજુ તો 10 અને 14 જ થઈ ગયો. હજુ રસોઈ બનાવવાની વાર છે. એન્ડ ચા બન્યો ને ત્યાં સુધી મેં આર્યા પૌવા બનાવ્યા. એમાં સિંગ નહીં નાખી કેમ કે મેં અત્યારે તો થોડા જ બનાવ્યા, બહુ નહીં બનાવ્યા. ચલો તાન ચા નાસ્તો કરીએ પછી મળીએ. જોડે ખાખરાય છે ઇન્ડિયાવાળા. અત્યારે હાલમાં 11:30 વાગી ગયા છે. રસોઈની તૈયારી મેં ખાસી એવી કરીને ક્યાં પહોંચ્યું તમને બતાવું. આજે શું બનાવવાનું છે અને કેટલા લોકોનું બનાવવાનું છે. સો જો આ બાજુમાં લોટ બાંધ્યો. આજે થોડો જ બાંધ્યો કેમ કે આજે 2 જણને જ ખાવાનું હોય. મેં ચાના સો એટલે મને બિલકુલ ભૂખ નહીં, એટલે ખાલી અંકિત અને સાહિલનું બનાવ્યું. આ બાજુમાં જો મગ બાફ્યા મેં, જે બફાઈ ગયા દેશી મગ. અહીંયા લસણ મરચાં અહીંયા ચોપ કરી દીધા થોડા એવા, કેમ કે થોડું શાક એટલે થોડા જ કર્યા, બહુ નહીં કર્યા. અને છે ને રવિને ખાવાનું નથી કેમ કે બહાર ગયા છે, ક્રિકેટ રમવા માટે ગયા છે બોલ અહીંયાથી સ્પેશિયલી. સો એ લોકો બહાર ખાઈને જ આવશે. એ લોકો જેટલી વાર ક્રિકેટ રમવા જાય ને એટલી વાર બહાર ખાઈને જ આવે છે. સો યસ, એવું કંઈક છે સ્કેડ્યુલ. બાકી
અંકિત તો સ્ટોરેજ જતો રહ્યો, દીવો કર્યો તો એને બંને બાજુમાં. ચલો તો નવો રસોઈને એવું બનાવીએ. આને જામફળ જો હું લાવી હતી ને, પણ મારા સિવાય કોઈ ખાતું જ નહીં, એટલે પછી મને લાવવું નહીં ગમતું ઘરમાં. બધા ખાતા ને તો વસ્તુ વપરાઈએ જાય, બગડે નહીં. અમે પટેલમાં ગયા હતા ને ત્યારના લાવ્યા છીએ, બોલો હજુ આ રખડે કરો. સ્મેલ મસ્ત આવે પણ આની, હજુ બગડે નહીં, પણ આ ડાઘા પડવાનું ચાલુ થઈ જાય. ઓકે, એન્ડ આયરો જ્યુસ છે ને એ મેં મંગાવ્યો હતો, જે હું પીવું છું મારા માટે છે. ઓકે, આવું કંઈક છે. બાકી તો હજુ કંઈ તૈયારી કરી નહીં. સો ચલો હવે રસોઈની તૈયારી કરીએ, શાકબાક વઘારીએ, પછી રોટલી ચાલુ કરું. હમણાંથી તો છે ને અમે લોકો અંદર અંકિતનો જે રૂમ હોય ને એમાં ખાવા બેસીએ, કેમ કે અહીંયા બહાર બહુ ગરમી લાગે. અતિશય એટલી ગરમી હોય ને તે ખાવું ગમતું જ નહીં. આર્યો પંખો તો છે, પણ એરો કરીએ તો એ અડતો જ નહીં. એરો હું સ્પેશિયલી મારા માટે રાખું છું. અહીંયા જ ઊભી રહું હું. અહીંયા બધું રોટલી એવું બનાવતી હોય ને એટલે સાઈડમાં પડ્યો હોય. પેલા લોકો પેલા રૂમમાં જતા રહે જમવા માટે, કેમ કે એ રૂમમાં એસી લગાવી દીધી હો. સો એસીને એવું હું ચાલુ કરી દઈ હમણાં, તો પેલા લોકોને બોલાવીશ તો અંદર રૂમમાં બેસશે. અહીંયા બહાર એસી લગાવવા જેવું કંઈ છે જ નહીં. જો આ બાજુમાં બારી તો છે, પણ ઠંડુ થતાં થતાં બહુ વાર લાગે, કેમ કે આ બધું ઓપન છે ને, એટલે એસી લગાવવા બી નહીં, વર્થીટે નહીં એના લીધે. એન્ડ જુઓ કચરો તો છે ને હું બધો નાખી આવી હતી, કશું જ નહીં રાખ્યું અહીંયા. હવે એક દિવસ છે ને ટાઈમ લઈને આ સીડીઓને એવું બધું વાળીશ. ઓર પેલું શું કહેવાય, બ્લોવર કશું કંઈક હોય એવું કંઈક અમારા નીચે એ રહ્યું યુઝ કરી લઈશ. બ્લોવર કહેવાય આઈ થિંક, યાદ નહીં મને એટલું બધું. એ રહ્યું મારવાનું એટલે બધું ઉડીને જતું રહે કચરો. અમે અહીંયા નીચે છે ને અમે આગળ સ્ટોનનું પાર્કિંગ હોય ને એના માટે રાખીએ બહાર, કેમ કે બધી માટીને એવું બહુ આવે ને એટલે એના માટે યુઝ કરીએ. ચલો ગાઈસ હવે ઘરમાં જઈએ, રોધવાનું કરીએ, જેમ કે 11:30 થઈ જાય. જો ગાઈસ આ બાજુમાં છે ને શાક મેં બનાવી દીધું કમ્પ્લીટ, મગનું શાક બનાવ્યું. અહીંયા આગળ રોટલી બનાવવાનું ચાલુ હો. રોટલી ઓલરેડી મેં 2 તો બનાવી દીધી. હવે સાહિલને બોલાયો ઘેર ખાવા માટે, આવતો જશે. કોને આવી ગરમ ગરમ ફુલકા રોટી ખાવી ગમે કમેન્ટ કરજો. જેને ખાવ્યું ને અહીંયા આવજો, હું બનાવી આપીશ. ઓકે ડન. ચલો હવે શાકનો તો મેં ટેસ્ટ નહીં કર્યો કે જેવું બન્યું, સારું જ બન્યું હશે. રાઈસે બનાવ્યા છે, ખાલી શાક રોટલી જ બનાવી. જો દેશી મગ. અત્યારે હાલમાં 4:30 વાગી ગયા છે બપોરના. એન્ડ રવિ આવ્યા હતા આઈ થિંક 3 કે 3:30 વાગે આવી ગયા હતા ઘરે. અત્યારે હાલ રહ્યા છે ને પેલા રૂમમાં સૂઈ ગયા, અમારા જ રૂમમાં એસી બેસી ચાલુ કરીને, જેમ કે બહાર ગરમી વધારે પડે. અહીંયા આ બાજુ મેં છે ને બ્લેન્કેટ બહાર કાઢ્યો આરામ કરવા માટે. અહીંયા ખાલી ઊંઘ્યા હોય તો કે ઓઢી લેવાનું. સો એના માટે અહીંયા હવે તો અહીંયા જ મૂકી રાખીશ, મન થશે ત્યારે મૂકી દઈ પાછું વાળીને. કામ છે ને બપોરનું તો ક્યારનું આજે તો બહુ વહેલા પત્યું હતું, કેમ કે પેલા બંને જણાને જ ખાવાનું હતું, મારે તો ખાવાનું નહોતું. અત્યારે હાલમાં છે ને મેં હજુ તો હમણાં જ વ્હાઈટ સફેદ વટાણા પલાળવા મૂક્યા છે. એ રહ્યા એટલા માટે મૂક્યા કેમ કે મને 2 દિવસથી પાણીપુરી ખાવાની ક્રેવિંગ થાય છે. તીખું પાણી અને મને રગડાવાળી ભાવે, ચણા મસાલા થોડી ઓછી ભાવે. મને એટલી બધી પ્રિફર નહીં કરતી ખાવાની. પેલું મસાલો ગરમ લાઈ જેવો હોય ને જે ઠંડુ પાણી એડ થાય ને એનું કોમ્બિનેશન મને બહુ ગમે. સો એટલે મેં એવી રીતનું કંઈક કર્યું છે. એટલે હવે ક્રેવિંગ મટાડવા માટે કંઈક ખાવું તો પડશે. સો પાણીપુરીનું છે ને બોક્સ, એ પૂરીનું એક જ બોક્સ બધા પહોંચી વળે એવું નહીં. અમે લાવ્યા હતા ને તો વચ્ચે દહીંપૂરી બનાવી હતી, સો પતી ગયું હતી એ વખત. તો આજે ખાલી અમે બધા ખાઈશું, બધા માટે બનાવ્યું, થોડું ખાઈશું.
બાકી ડિનરનો પ્લાનિંગ કંઈક અલગ જ છે. હજુ નક્કી નહીં કરીશું બનાવવાનું, પણ ડિનર પકોડી ડિનર માટે નથી, ખાલી એમનેમ જ ખાવા માટે હેડ તન ચાલતો. ઓકે, અત્યારે હાલમાં છે ને હું એવું વિચારું કે ત્યાંનો છેલ્લો રૂમ છે ને એની ક્લિનિંગ કરું, કેમ કે એ રૂમમાં ફરીથી વેક્યુમ મારવું પડશે. માર્યું હતું કલર કર્યા પછી, બધું હરખું કર્યું હતું, પણ ફરીથી વેક્યુમ મારીશ અને બધી વસ્તુ મસ્ત અંદર ક્લોઝેટમાં ગોઠવી દઈશ. સો જ્યારે કામ પતે ને ત્યારે તમને લોકોને બતાવીશ કે અમે કઈ રીતનું શું વસ્તુ ગોઠવ્યું અને કઈ વસ્તુ ક્યાં ગોઠવી, બધું કમ્પ્લીટ બતાવીશ. સો ચલો હવે હું કામકાજે વળું, પછી મળીએ ગાઈસ. તો અત્યારે હાલમાં 6:45 વાગી ગયા છે. ખાસું બધું કામ પહોંચ્યું, થોડીક વાર બેસી ખાધું, કામ કર્યું, એમ કરીને ખાસું પતાવી નાખ્યું. જો તમને બતાવું, એન્ડ હવે તો ગજબનો થાકે લાગ્યો છે, પણ એની હવે 6:45 થવા એટલે હવે હું ઊંઘે ન તો હવે 2-3 કલાકે ઉઠે નહીં, હજી રસોઈ નહીં થાય. સો એનાથી બેટર છે કે હવે હું નહીં ઊંઘું, ટ્રાય કરીશ અને રસોઈની તૈયારી ચાલુ કરી દઈશ. બાકી જો અહીંયા આજે તો મને બિલકુલ ઊંઘવાનો મેળ નહીં પડ્યો, સવારની જાગું. આખી લોબી ક્લીન કરી નાખી છે મેં, રોજ થોડું કરીને પતાવી નાખ્યું. સો બધો કલર કાઢી નાખ્યો, કશું જ બાકી નહીં. એન્ડ અત્યારે હાલમાં અહીંયા કચરો બી હતો, પણ મારથી વરાય એવો નહીં આવો, જેમ કે મને થાક લાગ્યો, ટુ મચ કામ થઈ જાય ભાઈ. એટલે અત્યારે હાલમાં મેં રોબોટ ચાલુ કરી દીધો, જે મેં બહુ ટાઈમ પછી કર્યો. એને હમણાંથી યુઝ જ નહોતું કર્યું, જ્યારથી કલર ચાલતો હતો ને ઘરમાં ત્યારથી. સો યસ, આ બાજુમાં છે ને જે કલરની બધી વસ્તુ વધી હતી ને એ બધી આ બોક્સમાં ભરી છે. એન્ડ આ બીજું બધું એક્સ્ટ્રા સામાન અહીંયા મૂક્યો અત્યારે હાલ માટે. આ લઈ લઈશું, પણ ટાઈમ આવશે ત્યારે લઈશું. આ બાજુમાં ને અમારે આવી રીતનું મસ્ત લગાવેલું મોટા ખિલ્લા ટાઈપનું, એટલે હું છે ને શું કહેવાય આવી રીતનું અહીંયા લટકાવી દઉં, બેડશીટ હોય એટલે. આજે છે ને મેં આયરો રૂમ આખો કમ્પ્લીટ ક્લીન કરી દીધો, બધું સેટઅપ કરી નાખ્યું, એમાં કશું જ કરવાનું બાકી નથી. સો ચલો તમને બતાવું. જો ઓકે, જોઈ લેજો બરાબર. ફાઇનલી થઈ ગયો છે, ત્રીજો રૂમ થઈ ગયો. એક અમારો રૂમ થયો, એના પછી લિવિંગ રૂમ થયો, પછી આરો ત્રીજો રૂમ થયો. સો યસ, ફાઇનલી ઇટ્સ ડન. બહુ ટાઈમ લાગ્યો છે. ફરીથી બધા ખૂણા ખચકામાં બધી રીતનું વેક્યુમ મારી દીધું છે. પેલી ગાદી એક્સ્ટ્રા હતી જે અહીંયા લાઈન મૂકી અત્યારે હાલ માટે, અગર કેમ કે અહીંયા જગ્યા છે, અગર કોઈને યુઝ કર્યું હોય તો લઈ જાય એના રૂમમાં. આ બાજુમાં આરે 2 ગાદી છે ને, સો એને એવું વિચારું છું કે અહીંયા ખૂણામાં અડાડી દઉં, પણ મારથી એકલીથી થાય એવું નહીં. સો હમણાં પેલા લોકોની હેલ્પલાઇન સાંજે કાં તો રાત્રે આ 3 ગાદી છે ને અહીંયા ઉપર આ ઉપરી મૂકી દઈશું. સો કેવું રૂમમાં થોડી સ્પેસ થઈ જાય. આ બાજુમાં જો અમારા આશ્વીના ફોટા છે, મારા બચ્ચુના. એ જ્યારે બોર્ન થઈ હતી ને એ દિવસનો જ ફોટો છે રહ્યો. 6 month. I know, first birthday. આર્યો આશ્વી અને આશ્વીના ડેડી. ઓકે, સો અત્યારે હાલ માટે ફોટા અહીંયા મૂક્યા છે, કેમ કે ઘરમાં હવે એવું નક્કી કર્યું છે કે આ ડવરી ખીલ્લી કે ખીલ્લા મારવા નહીં, મારીશું પણ એ પછી મારીશું. અહીંયા ક્લોઝેટમાં છે ને વસ્તુ જો બતાવું, આમાં અહીંયા લગાવેલા હતા પેલા પાટિયા, પણ એ મેં અત્યારે હાલ હવે ના પાડી રવિને લગાવવાની, નહીં લગાવવા, આવું જ રાખવું છે, કેમ કે આમે એટલું બધું કંઈ યુઝ થતું નહીં. અહીંયા અમારી 2 બેગો મૂકી છે, અહીંયા નીચે બોક્સ કન્ટેનર બોક્સ જેમાં કપડાં છે મારા, એના ઉપર એક્સ્ટ્રા બ્લેન્કેટો મૂક્યા. આ બાજુમાં અંધારું ગોઠ, ઉભા રહો બતાવું કોઈ બાજુમાં જઈને. ક્લોઝેટમાં લાઇટ નહીં, ઓકે, અને એની વે અત્યારે હાલ જરૂર પણ નહીં, કેમ કે અહીંયા કોઈ રહેવા આવવાનું નહીં. આ બાજુમાં જે પણ અમારા ઘરમાં ખુરશીઓ હતી ને, અમારા ઘરમાં આવી 8 ખુરશી હતી. સો અમુક ખુરશી મેં ઉપર ત્રીજે માળ ચડાવી છે, અમુક અહીંયા મૂકીએ. એન્ડ ખુરશીમાં જે પેલા કવર્સ લગાવેલા હતા ને એ બધા મેં ગાર્બેજ કર્યા છે. એવું વિચારીએ કે નવી ખુરશી લાવીએ ઓર નવા કવર લાવીએ, નક્કી નહીં હાલ માટે. આ બધા પાટી અહીંયા ઊભા કર્યા છે જો. બસ કબાટમાં આટલું જ છે, બીજું કશું નહીં.
કેવો મસ્ત લુક લાગે છે ને હવે બેડ રૂમનો બેડનો. ક્યાં થાક લાગ્યો ને તે જીભે અવળી અવળી જતી રહે. જો રોબોટ પેલી બાજુ પહોંચ્યો. ઘરમાં દીવો થઈ ગયો છે. જય માતાજી. ચલો હવે છે ને હું રસોઈ સ્ટાર્ટ કરું છું. સો ચલો બધું બનાવી દઉં પછી તમને મળું, કેમ કે મને થાક લાગી ગયો જબ્બર. હવે પણ બનાવવું પડશે જમવાનું. સો મળીએ પછી, જમવાનું બનાવી દઉં પછી બધું તૈયાર કરીને. સો ગાઈસ અત્યારે હાલમાં 9:15 વાગી ગયા છે એન્ડ રસોઈ અહીંયા બની ગઈ. આ બાજુમાં જમવા બેસી ગયા. બધું કાઢી દીધું. જો આ ઢોકળા બનાવ્યા હતા આજે, મિક્સ કર્યા હરખા દેખાય. મોટા તગર આમ એટલી નાખ્યા છે જસ્ટ બિકોઝ ઓફ મિક્સ કરતાં ફાવે ને મસ્ત. નાનું વાસણ હોય ને મિક્સ કરતાં ના ફાવે. હું એવરી ટાઈમ તગીર આ ટોકરમાં જ કાઢું. અને આ લોકો ઢોકળા જોડે કઈ રોસ્ટેડ ગાર્લિક હોય ને ઓકે ખાવા હતા. અહીંયા છે ને મેં જોડે જોડે કામે પતાવી દીધું બધું. હજુ તો જસ્ટ હાલ જ પત્યું. ખાસ્સા બધા વાસણ થયા. કંટાળો આવ્યો આજે તો. મને થાક એવો લાગ્યો ને. ઘરમાં કમ્પ્લીટ કામ કરી નાખ્યું. બધા આખા ઘરમાં મસ્ત કચરો વાળી દીધો. કશું જ કામકાજ નહીં બાકી. જો સો ચલો મળીએ હમણાં મોડા. ગાઈસ અત્યારે હાલમાં 9:30 વાગી ગયા છે. એમને ઊંઘ આવી રહ્યો કેમ કે બહુ થાક ચડી ગયો છે શરીરમાં, મગજમાં, બધી રીતનું થાક ચડી ગયો આજે. સો ખાવાનું યાદ તો મન નહીં બિલકુલ બી. તો આવી છું સીધી બેડમાં. હવે સુઈ જઈશ. સો મળીએ આવતીકાલે બ્લોગમાં નવી સવાર સાથે. જય માતાજી.